આજરોજ ભાવનગર મહાનગરપાલિકા કચેરીના સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ શિક્ષણ અધિકારી દ્વારા 2024 અને 25નું શિક્ષણ સમિતિનું 176 કરોડનું બજેટનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। ગત વર્ષે શિક્ષણ સમિતિ દ્વારા 159 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આગામી સાધારણ સભામાં આ બજેટને રજૂ કરવામાં આવશે, જ્યારે અંગ્રેજી માધ્યમનું એડવર્ટાઇઝમેન્ટ, શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર ભરતી તેમજ શાળા સફાઈ અને વિદ્યાર્થીઓનું સ્કિલ ડેવલપમેન્ટ વધે તે માટે યોગ્ય પ્રયાસો પણ કરવામાં આવશે। તેમજ 1490 નિરાધાર, દિવ્યાંગ, માતા અથવા તો પિતા ન હોય તેવા બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી અને ગણવેશ સહાય પેટે રૂપિયા 20 લાખનું બજેટ પ્રોવિઝ કરવામાં આવી ચૂક્યું છે। નગર પ્રાથમિક શાળાઓમાં ભણી રહેલ બાળકોનું ઘડતર અને ટેકનોલોજી સાથે અને આધુનિકતા સાથે આગળ વધે એના માટે થઈને બંને વિધાનસભાની અંદર પૂર્વ અને પશ્ચિમમાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે। આ સ્કૂલમાં વધારેમાં વધારે બાળકો પ્રવેશ મેળવે એના માટે થઈને જાહેરાતો થાય, એના માટે પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેરાત થાય, વિઝિબલ ક્યાંય પોસ્ટર લગાડવાનું થાય, સાથે વહીવટી ભરતી જે ખાલી પડેલી જગ્યાઓ છે એને તાત્કાલિક ભરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। શાળાની સફાઈ માટે નાની મોટી ચર્ચાઓ કરવામાં આવી છે। શાળાની સફાઈ વધારે સુદૃઢ બને, કઈ રીતે સ્કેલ કરીને સફાઈમાં સુધારો કરી શકીએ એના માટે ચર્ચા કરવામાં આવી છે।